રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ તેમજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારની અંદર અનેક જગ્યાએ રસ્તા ધોવાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યા બાદ સરખી રીતે ખાડાઓ પૂરવામાં ન આવતા વરસાદમાં ખાડાઓ ધોવાઈ જાય છે, ત્યારે વાહન ચાલકો આ ખાડામાં પડવાથી અકસ્માત સર્જાય છે। ત્યારે આવો જ એક ખાડો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં પડતા સ્થાનિકો દ્વારા ઝાડવા અને લાકડી મૂકીને ખાડો દર્શાવવામાં આવ્યો હતો। ગઈકાલે પણ ચાલુ વરસાદ એક્ટિવા ચાલક ખાડામાં પડતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે સ્થાનિકો પોતાની ફરજ અને નૈતિકતા પૂર્ણ રૂપથી નિભાવી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા ક્યારેય પોતાની જવાબદારી સમજશે તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટમાં પહેલા અને કહી શકાય કે સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક જગ્યાએ છે તે 2 ઇંચ વરસાદમાં જ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, તો અનેક રસ્તાઓ છે તે એમાં ખાડા છે તે પડી જવાની ઘટના છે તે સામે આવી રહી છે। મહત્વનું છે કે નિર્મલા કોન્વેન્ટ રોડ હોય કે પછી કહી શકાય કે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં ખાડા છે તે પડી જઈ રહ્યા છે। ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કહી શકાય કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ શહેરીજનોને કહી શકાય કે શૂન્ય જે છે મળી રહ્યું છે। ખાસ કરીને જે રીતના કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા જ ખોદકામ કરવામાં આવે છે ને, ખોદકામ કર્યા બાદ કહી શકાય કે પૂર્ણ રીતના કે સરખી રીતના તેમાં ભરતી ન કરવામાં આવતા વરસાદમાં આ ભરતી ઢોળાઈ જાય છે ને લોકોને પોતાના જીવના જોખમે રસ્તો ચલાવવાની ફરજ છે તે પડી રહી છે। ગઈકાલે જ અહીં એક એક્ટિવા ચાલક છે તે ખાડામાં પડવાને કારણે સ્લીપ થયો હતો, જોકે તેને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ મહત્વનું છે કે આવા અનેક ખાડાઓ છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી નાખવામાં આવે છે, પરંતુ પછી ત્યારબાદ આ ખોદકામ કર્યા બાદ તેમાં પૂરું સરખી રીતના ભરતી ના કરવામાં આવતા રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ છે તે બની રહી છે। ખાસ કરીને સ્થાનિકો કહી શકાય કે જાગૃત નાગરિકો દ્વારા અહીં આ કહી શકાય કે લાકડી મૂકી અને લોકોને સિગ્નલ આપવામાં આવી રહ્યો છે કે અહીં ખાડો છે, અહીંથી વાહન ના ચલાવવું। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સ્થાનિકો છે તે પોતાની ફરજ છે તે સ્પષ્ટપણે નિભાવી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા ક્યારે કહી શકાય કે પોતાની જવાબદારી સમજશે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।